हेलो मित्रों, आज આપણે બનાવશું માવાના પેંડા। એટલે આપણે 500 માવો છે તો આપણે 250 ખાંડ લીધું। હવે આપણે એની સાસણી મૂકી દો। આમાં નાખશું એટલે ખાંડ નાખી આમાં આપણે પાણી નાખશું। ખાંડ પલ્લી જાય એટલું પાણી નાખવાનું, બસ એટલું। હવે આપણે આની સાસણી લઈ લો। સાસણી મૂકી છે, આપણે આને ફૂલ ગેસે જ હલાવવાનું છે એટલે ફટાફટ સાસણી આવી જાય, પતાસો પડે એટલી લેવાની છે। એટલે આપણે આ હલાવ્યા કરવાનું, નકર આ ખાંડ ગળશે નહીં। આપણે સાસણી આવીને તૈયાર થઈ ગઈ છે। જો આપણે આ થાય ટેફું પડી જાય એવી સાસણી લાવવાની છે, ભલે નહીં ને આગળ જામ થઈ જાય, પતાસા જેવી સાસણી પાડી દેવાની। ઠરી ગયું એટલે જો હલતું બંધ થઈ ગયું, આવી સાસણી આપણે લેવાની છે। હવે આપણે માવો નાખી દેવું, આપણી સાસણી એવીને તૈયાર થઈ ગઈ છે। હવે આને એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે, પછી આપણે ધીમા તાપે હલાવવાનું છે। હવે માવાને માવો પાકી જાય ત્યાં સુધી હલાવવાનું। આપણે પેંડા બનીને તૈયાર થઈ ગયા। જો ફરફોલા ઉઠે ને એટલે આપણા પેંડા બનીને તૈયાર। તો એવું લાગે તો આપણે એક ડીશ પર આવી રીતના કરી નાખવાનું, પછી સેજ ઠરે એટલે ગોળી વળી જાય એટલે આપણે પેંડા બની ગયા। આપણે હવે પેંડા બનીને તૈયાર। કેટલા મસ્ત બન્યા છે, જો જોતા જ ખાવાનું મન થાય। બાળકોને બહુ ભાવે શિયાળામાં આવા પેંડા બનાવજો। હવે આવી રીતના આપણે અડધી કલાક ઠરવા દેવાનું, પછી આપણા પેંડા બનાવી લેવાના। આપણે જો કેટલું 15 થી 20 મિનિટ થઈ ઠરવા દીધું એને, હવે આપણે મસ્ત પેંડા વળાવી દીધું। આપણે જરાક ઘીવાળી આંગળી કરી પછી નાના નાના પેંડા બનાવી નાખશું આવી રીતના બધાય। આ પેંડા પસંદ આવ્યા હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને બસ આપણે આ રીતના બધા પેંડા વાળી લેવાના। હવે આપણે આમાં 5ની સાપ પાડી દેવું, કોઈ પણ સાપ પાડી શકો તમે। આપણા પેંડા બનીને તૈયાર થઈ ગયા। કેટલા મસ્ત બન્યા છે, જો જોતા જ ખાવાનું મન થાય એટલા સરસ બન્યા છે। આવા પેંડા બનાવજો જરૂર, બાળકોને બહુ જ ભાવશે। પેંડા બનીને રેડી।